હેલો દોસ્તો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ 1ના 30 પ્રશ્નો આપણે જોવાના છે. જો 11મું ધોરણ ને પહેલો પાઠ હોય એટલે મોટાભાગે સમાજશાસ્ત્રનો પરિચય હોય. મતલબ કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, વિકાસ અને એમના કેટલાક સમાજશાસ્ત્રીઓ. તો જોઈએ આપણે એમના કેટલાક પ્રશ્નો. પ્રશ્ન પહેલો, સમાજશાસ્ત્રના પિતા કોણ છે? તો જવાબ ઓગસ્ટ કોમ્ત. બીજું, સોશિયોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ છે લેટિન અને ગ્રીક. જો કે અંગ્રેજીના ઘણા બધા શબ્દ કાં લેટિન કાં ગ્રીક ભાષાના છે. અહીંયા સોશિયોલોજી શબ્દ છે બેય ભાષા મિશ્ર છે, એટલે લેટિન અને ગ્રીક ભાષા. ત્રીજું, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કયા દેશમાં થયો? તો જવાબ ફ્રાન્સ. ચોથું, કાર્લ માર્ક્સનો કયો સિદ્ધાંત વિશ્વવિખ્યાત છે? તો જવાબ વર્ગ સંઘર્ષનો સિદ્ધાંત. પાંચમું, ઇમામ તુર્કીમે આત્મહત્યાના અભ્યાસ માટે કયો ગ્રંથ લખ્યો? તો એનો જવાબ છે ધ સ્યુસાઇડ. છઠ્ઠું, ભારતમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ ક્યારે થયો? તો જવાબ ઈસવીસન 1914માં. સાતમું, મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ કોણ હતા? જવાબ પેટ્રિક ગિડ્સ. આઠમું, જીએસ ધુરીએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો જવાબ ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી. જો જીએસ ધુરીએ એને ભારતના સમાજશાસ્ત્રના પિતા કહી શકાય. નવમું, સમાજશાસ્ત્ર એ કેવું વિજ્ઞાન છે? તો જવાબ સામાજિક વિજ્ઞાન. દસમું, માનવ સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું શાસ્ત્ર કયું? તો જવાબ સમાજશાસ્ત્ર. 11મું, મેક્સ વેબરે કઈ પદ્ધતિ વિકસાવી? એનો જવાબ સમાજલક્ષી પદ્ધતિ. 12મું, હર્બર્ટ સ્પેન્સરે કયું પુસ્તક લખ્યું? તો જવાબ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી. 13, સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ શું છે? એનો જવાબ માનવ સમાજ. 14મું, ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ઘડીક પહેલાં જ વાત થઈ જીએસ ધુરીએ, પણ એનું પૂરું નામ છે ગોવિંદ સદાશિવ ધુરીએ. 15મું, ઓગસ્ટ કોમ્ટે કયા વર્ષમાં સોશિયોલોજી શબ્દનો પ્રયોગ કર્યો? તેનો જવાબ છે ઈસવીસન 1839માં. 16મું, ઓગસ્ટ કોમ્ટે સમાજશાસ્ત્રને શરૂઆતમાં શું નામ આપ્યું હતું? તો જવાબ સામાજિક ભૌતિક શાસ્ત્ર, એટલે કે સોશિયલ ફિઝિક્સ. 17, વ્યક્તિગત સમસ્યા એ સામાજિક મુશ્કેલી છે, આ કોના વિચારો છે? તો જવાબ સી રાઇટ મિલ્સ. 18મું, સામાજિક તથ્ય સોશિયલ ફેક્ટ નો ખ્યાલ કોણે આપ્યો? તો જવાબ ઇમામ દુર્કીમ. 19, મજૂર વર્ગ માટે કાર્લ માર્ક્સે કયો શબ્દ વાપર્યો? તો જવાબ પ્રોલેતારિયાત. 20, 1914માં કઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર શરૂ થયું?
એનો જવાબ મુંબઈ યુનિવર્સિટી. 21. તારકાંત મહેતા કયા વિષયના અધ્યાપક હતા? એનો જવાબ સમાજશાસ્ત્ર. 22. મેડમ ક્રીમ કોલિન કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા? જવાબ એનો મુંબઈ યુનિવર્સિટી. 23. સમાજશાસ્ત્ર કોની સાથે સંકળાયેલું છે? એનો જવાબ માનવીના સામાજિક સંબંધો સાથે. 24મો પ્રશ્ન. વસ્તુનિષ્ઠતા એટલે શું? તો એનો જવાબ પક્ષપાત વગરની તપાસ. 25મો. સમાજશાસ્ત્રનો અન્ય કયા વિષય સાથે ગાઢ સંબંધ છે? એનો જવાબ છે મનોવિજ્ઞાન, સાયકોલોજી. જો સમાજશાસ્ત્રને અંગ્રેજીમાં શું કહેવાય? તો સોશિયોલોજી, અને મનોવિજ્ઞાનને સાયકોલોજી. 26મું. કયા સમાજશાસ્ત્રીએ આદર્શ પ્રકાર આઈડિયલ ટાઈપનો ખ્યાલ આપ્યો? તો જવાબ મેક્સ વેબર. 27મો પ્રશ્ન. ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપનાર એક સંસ્થા કઈ? તો એનો જવાબ છે સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, જે સુરતમાં આવેલી છે. 28. આર્થિક ભૌતિકવાદનો સિદ્ધાંત કોણે આપ્યો? તો એનો જવાબ કાર્લ માર્ક્સ. 29. બૌદ્ધિક રીતે સમાજશાસ્ત્રનો ઉદય ક્યારે થયો? તો એનો જવાબ 19મી સદીમાં. અને 30. સમાજશાસ્ત્ર શું જાણવાનો પ્રયત્ન કરે છે? તો જવાબ છે એનો સમાજ શું છે અને સમાજ કેમ છે, આ બે વસ્તુ જાણવાનો પ્રયત્ન કરે છે. તો આ હતો આપણો પહેલો પાઠ, સમાજશાસ્ત્રનો પરિચય. જો વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, એના કોઈ પૈસા નથી, આ બધું ફ્રીમાં છે. તમને પણ શીખવા મળે, મને પણ શીખવા મળે. તો ઘણી બધી શુભકામનાઓ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત.